પણ હું ક્યાં ના પાડું, પૈસા લઈ જા, ટાઈમે દઈ જા. પછી ખબર છે ને ટીલા નામ સાંભળ્યું છે ને, આ દઈ દેવા પડે ટાઈમે. ઈ તો ટાઈમે દઉં, ટાઈમે લઈ લેવા પડે. હા મુક બસ મહેમાન આવી ગયા. આપણે કહેતા મહેમાન આવી ગયા. આવી ગયા. રામ 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 રામ. ટીલાભાઈ, હા આપણે વાત નહોતી થઈ. થઈ તી. ઈ જો આ છોકરો. ઈ છોકરો. હા પણ પછી અમારા રિવાજની ખબર છે ને, ખબર તો છે, છતાંય વાત કરો ને શું તમારો રિવાજ છે ઈ આપણે ઈ પ્રમાણે જે કરીએ. મારી બેન છે ને હા, ઘર કાંઈ કામ નહીં કરે. કાંઈ કામ નહીં કરે. જો આ મોટા ઘરે કરવી એટલે ઈ તકલીફ થાય. કાંઈ કામ નહીં કરે. હાલ છે. હાલ છે. બાકી તો આમ તબિયત પાણી રાગે ને, મારે આમાં શું ઘટે? અને ધંધા પાણી તો એ તો તમારે તો બધાને ખબર જ છે. મારી સાહેબી જેવી છે. હા 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 હા. તમે ઠેઠ આમ હોળકા હુરી જાવ, ભાવનગર હુરી જાવ, ના હુરી તો મારું નામ બોલે છે. હા હા બસ હા. બેન આવી ગયા. આવી ગયા? હા હા. આવી ગયા બેન? હા હા શું હતું ભાઈ? જે અમારો વાત થઈ હતી ને, ઈ છોકરો તમને આજ જોવા આવ્યો છે. હા જોઈ લેજે. આ ઓલો બેઠો ઈ? હા પણ મારી શરત છે ભાઈ. ઈ તો મેં બધું કહી દીધું, બોલવા પણ મેં તને રહેવા નથી દીધું. તો કઈ વાંધો નહીં, તો મને મંજૂર છે. ના ના તોય કયો ને તમારી શરત તો તાર બે શબ્દ કહેવા તો કહી દીજે, તારે ઘર હકાવવાનું. એને ઘર હકાવવાનું, એને કાંઈક બાકી તમે તારે વાત કરો બેન. બોલો. હું શું કહું છું, અચ્છા. કામ ધંધો શું કરે છે? હીરાનું કારખાનું હાલે છે 40 ઘંટી. એવું ઈ બધું ઠીક. પેલી મારી શરત છે હં. કે હું કામ નહીં કરું. ઈ તો વાત થઈ ગઈ. જો ભાઈ કામ ને પણ ઈ છે ને 3 કામ વાળી રાખી લેવાનો છે. હર રવિવારે મારે પિક્ચર જોવા જોશે. પિક્ચર તો ઘરે જ ઓલું મોટું LCD ટીવી છે, છતાંય પણ બહાર જવું હોય તો તમને લઈ જજો. હા લઈ જાય. ટોકીસમાં જ જોઉં છું, ઘરે હું જોતી નથી. આ તો ટોકીઝમાં ઘરની બાજુમાં જ છે ટોકીઝ. ત્રીજી શરત ઈ મારી હા. ઈ છે કે ઘરની અંદર કઈ કામે ન કરું અને અઠવાડિયામાં 2 વાર બહાર જમવા જોશે. બહાર જમવા તો ઈ તો લઈ જશે. સમજો તારા ગામમાં નો હારી રેસ્ટોરન્ટ હોય તો રાજકોટમાં લઈ જજે. અરે લઈ જાય. લઈ જશે. હાલો બધું. તમારું નામ હું? મારું નામ હા. સગનલાલ. સગનભાઈ, અમારામાં એવો રિવાજ છે ને, હા. તમે અમારે એક જ ધક્કે બધું પચી જવું પડે. એટલે એટલે એક ધકે એટલે ઈ પાછું સમજાવો. એટલે બેયના હાથ મિલાઈ દો એટલે અમારે લગ્ન થઈ જાય હે અહીંયા. આ એવું? હા, અમારો હાલો. રિવાજ એવો છે. શાંતિ રાખ, ઘડીક શાંતિ રાખ. આમ થોડીક મર્યાદામાં રહે. તે આમ જો આપણે તમારા રિવાજ પ્રમાણે જ અમે કરવા માટે તૈયાર છીએ. તૈયાર છો ને? તૈયાર. તૈયાર છે. હાલો. કાંઈ વાંધો નહીં, હાલો. હવે બીજી કાંઈ શરત બાકી રહેતી નથી ને? બસ આ બીજી લાંબી લપત ન હોય અમારે. હા તો ઈ હારા મારું લે. મને ઈ ગમ્યું તમારું કામ. હાલ બેન, પણ ભાઈ આવી રીતે નો બેન્ટ બાજા નો કાંઈ. આપણામાં ઈ રિવાજ જ નથી. આપણે પહેલેથી આ રીતે જ હાલે છે. પેઢીઓમાં હાલતું ઈ જ આપણે કરવાનું. લા બેન. હવે હું કહું છું, આ મેં કીધું ઈ શરતની ખબર છે ને? ખબર જ છે. ખબર છે ને? હા, ખબર જ છે. કામ આટલું નહીં કરે. હા. મારા બેન છે ને, બધી આમ ટેબલ થી હેઠા નથી ઉતર્યા, બધું ટેબલ જ આવી જાય. ટેબલ માથે ખાવું જમાટ છે. પીવું પાણી ગમે ઈ. ડાઇનિંગ ટેબલ છે ને? હા હા બધું છે. હા હા, બસ. તો જાઓ. હા. પૂછી લ્યો. થઈ ગયા લગન. એ આશીર્વાદ લઈ લે. પછી આવવાની વાત. અમારા રિવાજ પ્રમાણે આમાં કઈ બોલવાનું આવે જ નહીં. કાંઈ વાંધો નહીં. હાથ દઈ દીધો એટલે પૂરું થઈ ગયું. થઈ ગયું. અમારા હાથની કિંમત હોય. હું શું કહું છું ભાઈ, હું રિસેપ્શન રાખું ને એટલે તું આવજે, બાકી રિસેપ્શન તો રાખવાનું જ છે હો. અને મોબાઈલ શીશોક નહીં રાખવાનો. કાંઈ વાંધો નહીં, હાલો તો અમે જાય. હા જાઓ. હાલો. હાલો. હાલે હેઠ ખાવાનું બનાવવા માંડ. બનાવું જ છું, શાંતિ રાખો. ભૂખ લાગી છે આજ પછી ઓલી ચાય બનાવવાની છે. શાંતિ રાખો, કેમ શાંતિ રાખો એટલે? વાર લાગશે. વાર નો લાગે. વાર નો લાગવી જ પડે. તો આ ખાઈ લેવાનો ખેલ થોડી છે ને કાંઈ. આ લોટ બાંધ થાની મેની. બાંધું જ છું. હા. હા અને પછી ઓલું વાસણ ધોયા કે ન ધોયા? બાકી છે, અને વાળવાનું બાકી છે. કેમ બધું બાકી રાખે? તને હું લેવા લાવ્યો છું? આ બધા કામ કરવા લાવ્યો છું. કાંઈ વાંધો નહીં, 1 મિનિટ ખાલી ફોન આપો ને. હું લેવા? જોઈસી માં જરૂર છે. ફોનની હું તાર જરૂર પડી? ફોન જોઈસી, બીજી કઈ વાત નહીં. પછી જ વડાહે ને પછી જ હવે તો રોટલા થાહે. હલો
હા, બેન ભાઈ તું રોમાં વાત કર, મને વાત કર જે હોય રોમાં. ભાઈ તને હું કહું છે ને જેવું ધાર્યું હતું ને એવું અહીં કાંઈ નથી. કામવાળાય નથી આવતા, વાસણેય મારા આગળ ઉટકાવે, પોતાય મારા આગળ કરાવે અને કામવાળી ઘોડે રાખે છે. હજી તો લગનને 2 દી થયા ને તો તું મને હાથે આવી કામ રીતે કરે, હાથે કામ કરે. હા ઈ તો ઠીક, હારો પગે દબાવડાવે છે. ચાલે મેં ચોક સામ રહ્યા. ચૂપ થા મારા ભાઈ, હવે બેન. વાત કરવા દે. હવે બેન તું રોમાં. અત્યારે હાલ હું ને આવું છું 5 જ મિનિટમાં આવી જાઉં. ભાઈ તું જલ્દી આવ. હવે હું આ ઘરમાં 1 મિનિટ રહેવા નથી માંગતી. આવું છું હવે રોમાં. ઈમની ઊભી રહેજે, કાંઈ બોલતી નહીં. આવું છું. મગન હા છે ગાડી કાઢ. હાલો અરે તારો ફોન નથી જોતો. કામ કરવા માંડ. હું નહીં કરું જ્યાં લગી મારો ભાઈ નહીં આવે, અહીંથી નહીં લઈ જાય ત્યાં લગી હું નહીં કરું. તારો ભાઈ ક્યાં મોટી ટોપ છે, આવી ભેગો પાડી જ દઉં. હવે મારા ભાઈને તું હું પાડતો તો હજી તને ખબર નથી. મારા ભાઈનું ગામમાં કેવડું નામ છે. આખા ગામમાં મારો ભાઈ ડોન છે. આવા દે મારે મગન ઓલા નેતરના હોટા લીધા ને, અરે છે બોલ એક છે નેતરના હોટા હાલે લીધા ને. અરે છે. બાય. તારો ભાઈ ક્યાં મોટી ડોન છે આયા. આવી ગયો મારો ભાઈ. હવે જો હાલો આને લઈ જાઓ, દેવાવાળી કરો. પણ દે દે, હું જોયો છું. આ બાજુ લઈ લે આ બાજુ લઈ લે ઉપાડ લો. હવે આમાં બેસતો રોમાં. ભાઈ કેવા મારી આગળ કામ કરાવો તો લોટ બંધાડાવે, ખોટો પગ ના. દબાવડાવે. આ નેતરનો જ છે ને. હા બોસ એ તો છે બેન હું કામ કરાયું તું? અંજવારી કઢાવી. હાવણી દે, હંધવારી કાઢ. હાવણી દે. તને કહું છું મગન નકર તને ફફડાવું છું. હાલ ભાઈ, હે ભાઈ. બીજું હું કરાવડાયું તો બેન? પોતું મરાવડાવ્યું. હે? વાસણ. આ વાળમાં તો છે. હાવણી મૂકી દે. પોતું માર, હાલ વળાઈ ગયું. હે પોતું માર. પોતું માર, તને કહું છું નહીં. ઉઠ, ઊભો થા. યા વાળું તો એમ પોતા મરાય. મારી બેન એમ પોતો મારતી હતી. ઈ મારે માર. મને નહીં. એ આમ પોતું મારવાનું જાય આમ નહીં. પોતું મારને નકા હમણાં મરી જાવો છો. હું તો કહું 2 હોટા નાખને ભાઈ હજી. બધું થઈ જાય છે. રિપેરિંગ પૂરો કરી નાખું. બીજું હું કરાવડાયું તો? વાસણ ઉટકાવડા. અરે વાસણ ઉઠ, પોતા મૂક દે. વાસણ ઉઠાય. લે આ ધોવા બેડા જલ્દી પછીમાંથી તું આખો રે નકર તું ઢીંગલો થઈ જાય. અરે આ બધું ધોઈ નાખ ફટાફટ બોસ હું ક્યાં ઊભો છું? આ તડકો લાગે છે, આ ઊભો રવાય. બોસ માથે જ ઊભો છું હું. ના ના ખાઈશ, તે ખાઈ. ઘઉં હજુ મોઢું નથી દેખાતું. આ જો દેખાવ મને બરોબર છે, હરખું ખાઈશ. ભાઈ આ બાજુ મૂકી દે ને ઊભો થઈ જા. ઊભો થા. આ બાજુ બે, આ મૂકી દે એક બાજુ. કેટલી ઘંટી હાલતી હતી? મારે 20 ઘંટી ઈ ઘંટી. અને મોબાઈલ એપલ નો લઈ દેવાનો હતો લીધો? ના અને બીજી શરત કઈ કીધી હતી? ફરવા લઈ જવાની કામવાળી હઈ છે ભાઈ. ઈ કે 3 કામવાળી હઈ છે. કેટલી કામ વાળી? ત્રણ એક બે ત્રણ. મુંજી રમે તને કોણ બોલે બંધ થા. બોલવાનું બંધ છે. ટીલામું. પિક્ચર જોવા લઈ જાય, બહાર ખાવા લઈ જાય, ક્યાંય નો લઈ કઈ ન થયું ને? ના. ક્યાં લઈ જવાની હતી મારી બેન ને? પિક્ચર જોવા બાપા. બીજું બોલ બેન. જમવા બહાર લઈ જાય, ક્યાંય નો લઈ ગયા. જમવા બાર નતો લઈ ગયો? ના ના જમવા નતો લઈ ગયો બાર? તો લઈ ગયો આજી રાખો પાછળ જ ઊભો છું. કે રાણી બનાવીને રાખીશ, કામવાળી કરી દીધી. મારી બેન ને રાણી બનાવીને રાખવાની હતી. હા તો કેમ આમ દાખલા કરાવે? હું મરી જા તો મારા બાપનો દીકરો નથી. હવે હું કહું છું, હા હવે તને હાથ મિલાવ્યા તા ને, હા લે બેન હાથ. મારે રહેવું નથી. હા બધું તું
તું ઊભી રે, તું મારી સામે ઊભી રે. હાથ તેથી મિલાવ્યા તા ને, આ હાથ છૂટા, હવે હાથથી છૂટું. અને જેવી મારી બેન એવી તારી બેન. તને હું કહું છું, હવે ક્યાં કઈ બાજુ રસ્તો છે એટલે આમ જાણે તો તારે. તને કહું છું આમ, હું જવાબ દે ને તને કહું છું. આમ 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 બરોબર. તે તને હું કહું છું, આમ તારા કઈ લગન બગન થઈ ગયેલા ખરા? નથી થયા લગન? તો તને ક્યાંથી મોકળામાં જ ખબર હોય તને? એટલે હું આ વાત કરું છું, આ મગજમાં લેતો નથી ને આ તો મંડો હું ઘેર ડોલવા. તને કહું છું, હું ફોમ મળીને તને કહું છું, ગોતાય આમ લે કઈ ભાડું નથી. એ બધા રસ્તા પર તને કહું તો મોટું ભૂત મારો બેટો થાકી ગયો, હું થાકી ગયો છું. મેં તો જોયું નથી. ઉભો થા. કેમ ટાવર આવે છે? હવે કઈ બાજુ આમ કવરેજ પકડાય છે? એટલે ફોન ને હોટલ ભૂલી ગયો હું મારી. આ તું અહીંયા રહેતો તારી હોટલ ભૂલી ગયો, તારા રસ્તા ભૂલી ગયો. તો હું તમારી હારે આવ્યો ને હું મગજમાંથી હોટલે ભૂલી ગયો. કયો રસ્તો મગજમાં હોટલનો? વિચાર કે અહીંથી આમ જવાય, અહીંથી આમ જવાય, અહીંથી આમ જવાય. પકડાનો ટાવર? હવે પકડાનો જ નહીં. હા હવે પકડાવા, હવે આમ આ પકડાવા. મને હુજી હવે અહીંયા મારું એટલે આમાં ટાવર આવે. આમ આવ્યો આમ. હવે કઈ બાજુ છે? આમ ટાવર દેખાડે આમ. આમ દેખાડે ને? હા. તું અહીંયા કેટલા 5 વર્ષથી છે તો તને ખબર નહીં અહીંથી આમ હોય, અહીંથી આમ હોય. આ હોટલ માં તો તને કઈ ખબર નથી. હોટલ કઈ બાજુ આવી? હા ભાઈ આમ. તું કઈ પી બી નથી ગયો ને? ના ના હું નથી પીતો. તો નથી પીતો તો રસ્તો બતાય ને. હમણાં મારી બાયડી ખોવાની છે અહીંયા કડે હોટલમાં જમતી. હું ડબલે જવા ગયો તો વહી ગઈ. હાલ આમ આમ દેખાડે આમ. આ તો ઈ બાજુ જઈ હાલ ને. હાલ હાલ હાલ. એ આમાં ક્યાંય નહીં હોય ને. ના આમાંય નથી. હવે હું આ ગાડી પડી છે એમાં ક્યાંક કોઈ નથી ગઈ ને. આમાંય નથી. આ ક્યાંક કોઈ નહીં ઓછાઈ હોય ને. એટલે એ રીતિયા, ના શું કરે? તને કહું છું આ કાકામાં તો હું સડી ગયો છો. મેં કીધું આમાં ઘરી નથી ગયા ને. એટલે તારી ડોહી કાકામાં ન હોય મુજન મરાઈ ગઈ. આમાં નોકરી કેવાય. હેઠો ઉતર આમ. મારો બેટો હાવ કલમઠો લાગે, ગાંડો લાગે, મગજ મેટ લાગે છે. આયા પગથિયું ને મુર. આમાં એની બાઈએ એને મીઠું જ નથી નાખ્યું સારું. હવે બીજો ક્યાં રસ્તો ભાઈ હોય? આ ગાંડું ગુડાનું લાગો છું. તને હું કહું છું, હા આ તો હોટલનો રસ્તો આવ્યો. હા એટલે મારી હોટલ આવી ગઈ આ તો. આ હોટલ આવી ગઈ. હા મારા હોટલ નો છે. હા હા એ વાત હવે સાચી. કઈ બાજુ જવાનું છે? હવે મારે મારી હોટલે જતું રહેવાનું છે. આ શું કરવા? હા મારે તો મારો રસ્તો હું ગોતતો હતો ને મને રસ્તો જડી ગયો. હવે મારે હોટલે જવાનું. પણ મેં કઈ તારું બાપ ભાઈનું નથી. મારે જાવું ક્યાં? હવે તમારે બૈરું ગોતવું હોય તો ગોતો, ન ગોતવું તો કાંઈ નહીં. હવે તો હું આવ્યો મારી આ હોટલે. લોદર જ લાગે છે. હું આયલો. જો બસ હવે મારે ક્યાં જવું? હાલો ને જેટલું ગોતા એટલું હું ગોતું. હવે મારી બેટી ભાઈડી એવી કુડાણી છે. આમ ડબલે જવા ગયો તો ગમે ના હોય ગઈ હોય. હાવ તો નહીં ગઈ હોય ને ક્યાંક તો મને જડશે નહીં. લેવા હું ગોતવા જવો જ છું. ઓ ભાભી, શું છે? મારો ભાઈ ખોવાઈ ગયો, તમને તો લપટિયા ખાવાનું મન થાય છે. આ તો લપસિયા ને આ તો ઉપર ચડી ગઈ ને મેં દાદરા ન ઉતરવા આમ ડાયરેક્ટ વહી જાવ એમ. હાલો હાલો હાલ ભાઈ, એના હું લપટિયા નથી ખાવા, તમને લપટિયા એ પૂજા કરી. ભગવાન આ બધા ભેગી આવીને મારી મજા બગાડી નાખી. હાલો હાલો હાલો. હું શું કહું છું હવે આગળ જઈને તમે આમ જાઓ, ઓલા પક્કાને આમ મોકલો અને હું આમ જોવા જાય. આખી હોટલ છૂંદી મારી. ઓલા તમે આમ ગોતો, પક્કો આમ
શું થયું પણ આવે ઓલા પપ્પા જો ને મમ્મી જો પેલા ઓલા આંટી ભેગા આટા મારતા હતા તમે એને ન કીધું કે આટા નહીં મારવાના તો ઓલા આંટી ભેગા ફરતા હતા ઘડીક થઈને તો ઓલા ગામડાવાળા ભેગા ઈ લાગ્યા એના ભેગા બેઠા બેઠા વાતો કરી આપણી કેવી કેવી વાતો કરે હું વાત કરે છે ઈ કે રાજકોટમાં કોઈની લગન ન કરાય ને મા દીકરાને બેયને ઢળીને મારવા હે ને રાજકોટ લઈ જવા હે ને એવું કીધું હા. પણ તને કઈ કર્યું ખરી મારી વાહે લાકડું લઈને દોડ્યા આ તારા બાપાને આવા દે એના બધાય પીછા નો ખેરી નાખો ને તો મારું નામે શીતલ નહીં તો ઉપાધિ કરમાં બેટા મુંજામાં હે હું ભાભી કહેતી. હા. તમને મારો ભાઈ મારે ઢળીને મારે અરે હું તારા ભાઈને ઢળીને મારું મને હજી લગી કોઈ આમ હાથે ન થડાય અને આમ તો હું તો મારા ભાઈ અને હને બહુ સાચું ઈ બધી તમારી રેવા દ્યો આમ બંધ મુઠ્ઠી હવા લાકડી કાલ મેં જોઈ લીધું કે તમારા બૈરા આગળ તમારું કેવું હાલે છે અને ટીલા ભાઈનું કેવું હાલે છે ઈ બધુંય મૂકો અને ગોતવાનું કરો એ ભાભી માર ભાઈ મળ્યા કે નહીં અરે તા ભાઈ નથી મળ્યા હજી ઈ બધુંય તો ઠીક મારા ઘરના તમારી યાર ગોતતા તમારા છોકરાએ કીધું ઈ ક્યાં છે અત્યાર સુધી એ મને ગોતવા લાગતા હતા ને અત્યાર સુધી મારી હારે જ હતા પણ આ ઓલા તમારા ગામડા વાળા આવ્યા ને તો એની હારે બેહી ગયા મારે બસ એની હારે વાતું કરવી અત્યારે વાતું કરવાનો ટાઈમ છે અરે ક્યારે હું ગોતવાના તો હોય? ભાભી એનાથી કંટાળી ગઈ છું જ્યાં જઈને ત્યાં મને તી નથી ખબર પડતી મારી હારે લગ્ન કર્યા છે કે એના ગામડા વાળા હારે લગ્ન કર્યા જ્યાં એના ગામનો માણા મળે ને એટલે મને અમુક તડકે ઓલા રિસોર્ટમાં ગયા ને ત્યાં પ્રેમ કરતા હતા તા એના ગામનો ઓલો વેટર આવ્યો પાણી લઈને મને અમુક તડકે ને એની હારે વાતું આ તો કરવાની અત્યારે એની હારે જ ગયા ઓલા મગન હારે એક તો તમારું દુઃખ મારાથી જોવાતું નથી અને મારો ઘરવાળો સમજતો નથી હું કહું છું ભાભી ક્યાં છે ત્યાં મને લઈ જાઓ હાલો એરિયા ઓલી બાજુ પાછળની સાઈડમાં બેઠા ત્રણેય હાલો હાલો તમે મારા ગામ વાળા રહ્યા ને ઈ જ મારી વેદના ને સમજો લે પેલા માથું દબાય બાકી મારું બૈરું નહીં મારી વેદના ને સમજો છિન્ન ભિન્ન કરી નાખે છે હા. તમે ગામ વાળા એ ગામ વાળા હું બોલ્યા તમે હું મારું બૈરું હું બોલ્યા તમે મારું બૈરું મારું બૈરું મારી વેદના ને છિન્ન ભિન્ન કરી ઊભા નાખે થાવ તમે ઊભા થાવ ઊભા રહો મારા મમ્મી આવે જ છે જો અહીંયા આવ્યા ટચટિયા ફોડો તમે ફોડો આવે છે આ બધું શું છે શું છે આ બધું મગન આઈ કરો હું બોલ આ શું કરો છો એલી મને કસરતો તો માથું દુખવા માંડ્યું તું ઓલો પગ દબાવતો બધુંય સાંભળ્યું મેં હું કહેતા હતા એને હું બધુંય સાંભળતી હતી કોને આ મગનને એને એમ કહેતો તો કે તને લાવ્યો ને પછી મારી લાગણીને છિન્ન ભિન્ન કરી નાખી છે એમ નહીં હું એમ કહું છું તમને એવું જ બધું હોય બધાય તો બાર તમારા ગામના હારે લગ્ન કરવા હતા ને મારી હારે હું કામ લગ્ન કર્યા શેઠાણી હા આ શેઠ મારી પાસે બે તમને તું કાઈ બોલતો નહીં એવું કાંઈ નથી મને ગામના ઉપર પ્રેમ જ એવો હવે હું છે ને આજ પછી તમને ક્યાંય બહાર જ નથી કાઢવાની અને હું કહેતા હતા કોણ? રાજકોટની લાવતો ને મારું બૈરું હારું નથી સાચે સાચું બોલી જાવ મેં એમ આને કીધું તું મેં કીધું બધી દેશ જાજો પણ ઈ રાજકોટની દેશ નહીં જાતા કેમ ના પાડી મેં તમારું શું કર્યું છે હે એ ખતરનાક દેશ છે એય તું બાંધા મમ્મી ઊભી રહો હું આવું હમણાં હું તમને એમ કહું છું મારામાં ખામી હું છે તમે મારી આમ રોજ હેરાન કરો પણ હું ગામડા વાળા હારે રહું તને થાય છે હું